નમસ્કાર દર્શક મિત્રો, હું રમેશદાન ગઢવી ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના સમાચાર. યુનિવર્સિટી સેનેટ સભ્યો માટે યોજાઈ ચૂંટણી, જેમાં અજયભાઈ ગઢવી અને શ્રવણસિંહ વાઘેલા વિજયી થતા ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ હતી. જોઈએ અહેવાલ વિસ્તારથી. યુનિવર્સિટી ખાતે આજે સેનેટ સભ્યો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં 2 ઉમેદવારોથી વધારે ઉમેદવારો હોતા ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણી પ્રક્રિયા દ્વારા 2 ઇસી મેમ્બર નક્કી કરવા માટેની ચૂંટણી કરવામાં આવી હતી, જેમાં સવારથી બપોર સુધી મતદાન કરી બપોર બાદ 32 કલાકે અજ્ઞાત વ્યક્તિઓ દ્વારા પારદર્શક રીતે મતગણતરી કરવામાં આવી હતી. 4 ઉમેદવારો માટે કુલ 73 સભ્યો મતદાન કરવાનું હતું, જેમાંથી માન્ય મતો દ્વારા ગણતરી કરી ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં અજય ગઢવી અને શ્રવણસિંહ વાઘેલા વિજયી થયા હતા. પરિણામ જાહેર થતાની સાથે જ મીડિયા મારફતે તથા રૂબરૂ અનેક લોકોએ અભિનંદનની વર્ષા કરી હતી. આજે યુનિવર્સિટીની કોર્ટ સભા એટલે કે જે સેનેટ સભા હોય એ સેનેટમાંથી 2 સભ્યો ઈસી મેમ્બર તરીકે નિયુક્ત કરવાના હોય છે. એટલે આ નિયુક્તિની પ્રક્રિયામાં જો કોઈ પણ 2 જ ઉમેદવાર હોય તો એ બિનહરીફ કહેવાય, અને એ કોર્ટ હોલમાંથી કે સેનેટ સભ્યોમાંથી 2 થી વધારે મિત્રો ઉમેદવારી માટે ઈચ્છે તો એની ચૂંટણી પ્રક્રિયા હોય છે. એટલે આપણે ત્યાં 4 ઉમેદવારોએ 4 સેનેટ સભ્યોએ પોતે ઈસી મેમ્બર માટે આવવા માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. એટલે સેનેટ ટુ ઈસી મેમ્બરની ચૂંટણી પ્રક્રિયા આજના દિવસે 11:30 થી 1:30 સુધી ચાલુ છે. 1:30 વાગ્યા પછી 1 કલાક માટે લંચ બ્રેક પાડવાના છીએ અને 2:30 વાગે એની મતગણતરી શરૂ થશે. આ મતગણતરી કરવા માટે આપણા યુનિવર્સિટી સાથે સંકળાયેલ ન હોય એવા તદ્દન બહારની યુનિવર્સિટીના વહીવટી સ્ટાફના વડાઓ એ 2 નિયુક્ત કર્યા છે. એ માત્ર ને માત્ર એ ચૂંટણી પ્રક્રિયાની મતગણતરી કરવા માટે જ આવશે. તે સિવાય ચૂંટણી પ્રક્રિયાની અંદર એકદમ 4 ઉમેદવારોને બતાવીને પારદર્શક રીતે અને લોકશાહી શાસનથી એકદમ ન્યુટ્રલી ચૂંટણી યોજાય એ માટેની તમામ વ્યવસ્થાઓ યુનિવર્સિટીએ કરી છે. હા, આ ચૂંટણી સામાન્ય ચૂંટણી એટલે કે આ પ્રેફરન્શિયલ વોટ વાળી ચૂંટણી છે. અમારી ટોટલ સંખ્યા અત્યારે 70 થી 73 ની આજુબાજુ છે, પણ એમાંથી જે ઉમેદવારો અહીંયા મત દેવા આવે એ મતદારોમાંથી જેને સૌથી વધુ એટલે કે કોટાના વોટ મળી જાય તો એ સીધા ચૂંટાય, નહીતર પછી એ પ્રેફરન્શિયલ વોટ કાઉન્ટ થતા આવે અને જેનો સરવાળો છેલ્લે વધે 3 જણામાંથી 2 જણાનો એ ચૂંટાયેલા જાહેર થાય. અંદાજિત 73 છે, પણ આજે કેટલા જણા મતદાન કરશે એ તો હવે 1:30 વાગે પ્રક્રિયા પૂરી થઈ જ ખબર પડે. પણ એની ગણતરીની પ્રક્રિયા એવી ચોક્કસ હોય છે કે જે મતો પડ્યા હોય એની ચકાસણી થાય. એ ચકાસણી થયા પછીથી માન્ય મતોની સંખ્યા નક્કી થાય. માન્ય મતો ભાગ્યા ઉમેદવારની જે સંખ્યા હોય +1, એટલે આપણે 2 સંખ્યા છે એટલે 3 ભાગીને જે જવાબ આવે એને +1 કરીને એ કોટા નક્કી થાય. એટલા પ્રેફરન્શિયલ વોટ પ્રથમ ક્રમે જે મેળવી લે એ સીધા વિજેતા જાહેર થાય. જો એવું ન બને તો પછી સૌથી ઓછા વોટ જેને મળ્યા હોય એ વ્યક્તિ એમાંથી ઉમેદવારીમાંથી રદ થાય અને એના બગડાઓ જેને પ્રાપ્ત થયા હોય એ વોટ ઉપરના ક્રમના ઉમેદવારોમાં ટ્રાન્સફર થાય. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને
તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઈલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો. 2838241369, 9099886711. ભુજમાં જીકે જનરલ હોસ્પિટલ ખાતે 40%થી વધારે વિકલાંગતા ધરાવનાર માટે એસેસમેન્ટ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મગજની વિકલાંગતા માટે CPH આપવાનું પણ જાણવા મળ્યું હતું. જોઈએ અહેવાલ વિસ્તારથી. ભુજની જીકે જનરલ હોસ્પિટલ અને ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 40% ઉપરની વિકલાંગતાનું પ્રમાણપત્ર ધરાવનારા માટે એસેસમેન્ટ શિબિર યોજાયો હતો, જેમાં જરૂરત મુજબના સાધનો આપવામાં આવ્યા હતા. જેમાં મોંઘી એવી મગજની વિકલાંગતા ધરાવનારાએ CPH અપાશે તેવું જાણવા મળ્યું હતું. જીકે જનરલ હોસ્પિટલના બેઝમેન્ટ OPD ખાતે આયોજિત કેમ્પમાં વધારામાં વધારે અપંગતા હોય તેવા લાભાર્થીઓને ગેમ્સની ટીમ દ્વારા એસેસમેન્ટ કરી વિકલાંગતા પ્રમાણપત્ર આપવામાં આવશે. આજે છે ને આપણા વિકલાંગો જો 40% ઉપરથી જો વિકલાંગતા હોય એવા દિવ્યાંગોને આપણે સહાયક ઉપકરણના કૃત્રિમ અંગનું આપવાનું અસિસ્ટમેન્ટ કેમ્પ રાખ્યો છે. એમાં એને અસિસ્ટ કરશે, માપ લેશે, પછી એ મહિના કે 2 મહિના પછી 3 મહિના પછી તૈયાર થઈને આવશે ત્યારે એ લોકોને બોલાવીને પછી આપવામાં આવશે. એ આપણે ભારત સરકાર દ્વારા એક એલિમ્કો છે, એ ભારત સરકારની સંસ્થા છે, આર્ટિફિશિયલ લિમ્બ મેન્યુફેક્ચર, બરાબર ને? તો એનો હેડ ઓફિસ કાનપુરમાં છે. આપણી પાસે જબલપુરથી એની ટીમ આવી છે. એ બેસીને ટીમમાં 10-12 લોકો છે. એ પહેલાં અસિસ્ટમેન્ટ કરે, એનો એક ફોર્મ છે એ ભરીને પછી અસિસ્ટમેન્ટ કરીને એને બધું ડોક્યુમેન્ટ્સ જોઈને ડોક્યુમેન્ટ્સમાં એનો ફોર્મેટ છે 40% છે ઉપરની વિકલાંગતાનું પ્રમાણપત્ર હોય, આવકનો દાખલો હોય, 2 ફોટા હોય, ઓર એ બધું જો કરેક્ટ હોય ઓર એ પ્રમાણે પછી એને અસિસ્ટ કરીને એને કયા સાધનની જરૂર છે કે કયા અંગની કૃત્રિમ અંગની જરૂર છે એ અસિસ્ટ કરી મતલબ ચકાસણી કરી ને અહીંયા સ્થળ ઉપર જ એની માપ કરાવે છે. એના પછી એની કમ્પ્યુટરમાં ઓનલાઈન એન્ટ્રી થાય છે. આજે અત્યાર સુધીમાં 200 ઉપર જેવા રજિસ્ટ્રેશન થઈ ગયા છે. એમાં છે કેટલા 200 ઉપર રજિસ્ટ્રેશન થઈ ગયા છે, 200 એવા. એને હવે સાંજ સુધી 5 વાગ્યા સુધી ચાલવાના છે, ત્યારે આપણે રિયલ પરિસ્થિતિ માલુમ પડશે. શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાણસોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? શ્રી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજલિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે. શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? મોહન રોટીવાલા ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાલાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હા જી, ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું. અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ, સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. અમે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ
ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારો ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. ગાંધીધામમાં આવેલ કોટન વેસ્ટ ગોડાઉનમાં આગ લાગતા મોટું નુકસાન થયું હોવાની ભીતિ સર્જાઈ હતી. શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ. ઇમરજન્સી રેસ્ક્યુના 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જોઈએ અહેવાલ વિસ્તારથી. ગાંધીધામ જીઆઈડીસીમાં મારુતિ શોરૂમ પાછળ કોમલ ટ્રેડિંગ કંપનીના નામે કોટન વેસ્ટ ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી ગઈ હતી. સવારે 10 વાગ્યાના અરસામાં લાગેલી આગમાં મોટું નુકસાન થયું હોવાની શક્યતા દર્શાવાઈ રહી છે. આગના પગલે ગાંધીધામ નગરપાલિકા અને ઇમરજન્સી રેસ્ક્યુ સેન્ટરના 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગયા હતા. ઈઆરસીની ટીમે આગને બુઝાવી દીધી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર, આનંદદાયી અને ટેકનોલોજી યુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. ભુજની નગરપાલિકા દ્વારા નિયમો નેવે મૂકી અપાયો કોન્ટ્રાક્ટ. વિપક્ષી નેતા દ્વારા કરાઈ સચોટ તપાસ કરવાની માંગ. જોઈએ અહેવાલ વિસ્તારથી. ભુજ નગરપાલિકા દ્વારા સફાઈ કામનું ટેન્ડર નિયમ વિરુદ્ધ જઈ દોઢે ભાવે આપી અને ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ગંધાવી હતી. જેમાં વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ રજૂઆત કરી હતી. અમુક સમય બાદ નગરપાલિકાએ પોતાના કર્મચારીઓની સફાઈ કામ શરૂ કરેલ હતું, પરંતુ કોન્ટ્રાક્ટરનું ચૂકવણું ન કરવા વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ લાંબા સમયથી રજૂઆત કરતા આવ્યા છે. નવા આવેલા સમાહર્તાને આ બાબતની રજૂઆત કરીને પ્રજાના પૈસાનો બગાડ કરે તે મુદ્દે પગલાં અને સત્તાધીશો પાસે તે નાણાંની વસૂલાત કરી ગેરલાયક ઠેરવવા રજૂઆત કરી હતી. નગરપાલિકાએ ભુજ શહેરની વોર્ડ નંબર 1 થી 11ના સફાઈ કામના આવેલ ટેન્ડરોમાં લોએસ્ટ ટેન્ડર ₹27.50 લાખના ભાવથી વિરુદ્ધ વધુ આવેલ ટેન્ડર ₹44 લાખવાળા સાથે સાઠગાંઠ કરી સત્તાધીશોએ નિયમ વિરુદ્ધ ટેન્ડર મંજૂર કરેલ છે. જે પહેલાથી જ આ ટેન્ડર નિયમ બહાર મંજૂર થયેલ હોય અને જેમાં કરેલ ચૂકવણાની નગરપાલિકાએ નાણાકીય બોજ હેઠળ મૂકેલ તે સામે સત્તાધીશો પાસે નિયમ વિરુદ્ધ કરેલ ચૂકવણાની વસૂલાત તેમજ શિક્ષાત્મક પગલાં લેવા અવારનવાર દરખાસ્ત કરેલ છે, પરંતુ આજ દિન સુધી આ બાબતની કોઈ નક્કર તપાસ કે કાર્યવાહી થયેલ નથી. જે દુઃખદ બાબત ગણાવતા રાજેન્દ્રસિંહ જાડેજાએ રજૂઆત કરી હતી. નવનિયુક્ત કચ્છ જિલ્લાનું સમાહર્તા ચાર્જ સંભાળેલા છે ત્યારે વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા ભુજ નગરપાલિકાની સત્તાધીશો દ્વારા જનહિતના કામો માટે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેની સામે લોકોના સારા કામો અને નિયમ અનુસાર થાય તે સરકારના હિતમાં થાય તેવું રજૂઆત કરવામાં આવી હતી. જે સફાઈ માટેનું ટેન્ડર નિર્વાણા કન્સ્ટ્રક્શન કંપનીને જે 44 લાખમાં આપવામાં આવ્યું એ બાબતે વિરોધ પક્ષના નેતા અને વિરોધ પક્ષના સૌ સાથી નગરસેવકો સાથે અવારનવાર અમે સામાન્ય સભાની અંદર પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ચીફ ઓફિસરને, પ્રમુખશ્રીને, તમામ જે પદાધિકારીઓ નગરપાલિકાના છે
એ તમામ પાસે અમારી રજૂઆતો કરેલી હતી. અમે કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી હતી. હાલ નવા આવેલા કલેક્ટર બેનશ્રીને પણ અમે આવેદનપત્ર પાઠવી અને આખી વિગતની જાણકારી આપી છે. નિયામકશ્રીનો લેટર પણ કલેક્ટર સાહેબને જે રજૂઆત કરી એની અંદર સામેલ હતો. વિગત એવી છે કે નિર્વાણા કન્સ્ટ્રક્શન કંપનીને 44 લાખની અંદર આ કોન્ટ્રાક્ટ આપવામાં નક્કી કરવામાં આવ્યું. જ્યારે એ સૌથી હાઈએસ્ટ ભાવમાં આ કંપનીનું ટેન્ડર હતું, એનાથી ઓછા ટેન્ડરવાળા 27 લાખ, 27,50,000 આવી રીતે જેના ઓછા ભાવના ટેન્ડરો હતા એને આપવાને બદલે આ 44 લાખવાળાને આપવા પાછળનું શું કારણ છે એ તપાસવાની જરૂર છે. એની પણ અમે માંગ કરી હતી. અમને તો ચોક્કસપણે એવું દેખાય છે કે આ નિર્વાણા કન્સ્ટ્રક્શનના નામે ભુજ નગરપાલિકાના પદાધિકારીઓએ પોતે જ આ કામ કોન્ટ્રાક્ટ લીધો હોય એવું ચોક્કસ માનવું છે. જ્યારે 27,50,000 અને 44 લાખ વચ્ચેનો જે ડિફરન્ટ હતો એ ડિફરન્ટ ખરેખર આ ભારતીય જનતા પાર્ટીના યુવા નેતાઓ કે જે પદ ઉપર છે, જે સત્તા ચલાવી રહ્યા છે, એમણે ભોગવવાની તાતી જરૂર છે. અને જ્યારે થયું એવું, અમે અમારી રજૂઆતો ઘણા જાગૃત નાગરિકોની પણ રજૂઆત હતી. સ્વાગતમાં પણ આ કાર્યક્રમ લઈને ગયા હતા જાગૃત નાગરિકોમાંથી. અને ત્યારે કલેક્ટરશ્રીએ એમને લેખિતમાં પણ આપ્યું હતું કે આ કોન્ટ્રાક્ટ રદ થવો જોઈએ. કોન્ટ્રાક્ટ રદ થવાથી પહેલાં જ નિર્વાણા કન્સ્ટ્રક્શન કંપનીના માલિક પોતાનો કોન્ટ્રાક્ટ અધવચ્ચે મૂકી અને વયા ગયા. તો આનું જે ભારણ વધ્યું, 44 લાખમાં એમને એક તો કોન્ટ્રાક્ટ લીધો, 4 થી 5 મહિના કોન્ટ્રાક્ટ ચલાવ્યો. જેને 27,50,000 કોન્ટ્રાક્ટ લીધો તો એમણે લેવા ના આપ્યો અને નગરપાલિકાના પૈસાનું ગેરરીતિ બદલ અને ભ્રષ્ટાચાર થયો છે એવું અમે સાબિત પણ કરી આપ્યું. આજની પરિસ્થિતિ શું છે? તો આજની પરિસ્થિતિ એ છે કે ભુજ નગરપાલિકાના સત્તાધીશો પોતાની રીતે આ કામ આખું ચલાવે છે. નગરપાલિકા પોતાના માણસો રાખીને ચલાવે છે અને આ કામ 45 થી 50 લાખમાં થાય છે. તો પછી 27 લાખવાળાને શા માટે આ ટેન્ડર આપવામાં ના આવ્યું? અમારી એ જ માંગ છે કે 27 લાખ અને 50 લાખ વચ્ચેનો જે ડિફરન્ટ દર મહિનાનો જે લોકોના જે ટેક્સથી ચાલતી આ સંસ્થા નગરપાલિકા અને લોકોના પૈસા જ્યારે આમ વેડફાતા હોય ત્યારે એક જવાબદાર નાગરિક તરીકે, એક જવાબદાર વિરોધ પક્ષના નેતા તરીકે અમારી ફરજમાં આવે છે કે લોકો સાથે હંમેશા ન્યાય થવો જોઈએ અને લોકો માટે હંમેશા લડતું રહેવું જોઈએ. તો જ વિપક્ષ પોતાની ભૂમિકામાં સફળ રહી શકે. અને લોકોનો અવાજ હતો. અમે આ બાબતે કલેક્ટરશ્રીને, ચીફ ઓફિસરશ્રીનું ધ્યાન દોર્યું છે કે જે આ 27,50,000 અને જે અત્યારે જે ખર્ચ છે એ વચ્ચેનો તમામ ખર્ચ જેટલો પણ ગેરરીતિ થાય છે આ તમામ ગેરરીતિ નગરપાલિકાના પદાધિકારીઓ પાસેથી વસૂલ કરવું જોઈએ. અને અમે આ બાબતે જો પગલાં લેવામાં નહીં આવે તો કાનૂનની સલાહ લઈ અને ચોક્કસપણે આપના માધ્યમથી હું તમામ નગરજનોને પણ જાણ કરું છું કે અમે આ બાબતે એમને બેઠા નહીં રહીએ. આપે જે અમને જવાબદારી સોંપી છે, વિરોધ પક્ષમાં બેસાડ્યા છે, લોકોના પ્રશ્નોને વાચા આપવાનું જ્યારે અમારે કામ કરવાનું હોય, લોકોના પૈસા ખોટી રીતે વેડફાય નહીં, લોકોના પૈસાનો સારો ઉપયોગ થાય, આ હેતુથી જ જ્યારે તમે અમને નગરપાલિકામાં ચૂંટીને મોકલ્યા છે ત્યારે અમારી પવિત્ર ફરજમાં આવે છે કે આપના પૈસાને સારી રીતે વપરાય અને જે રીતે આ હાલના જે નગરસેવકો સત્તા ઉપર છે એ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એને ઉજાગર કરવો જોઈએ. કાનૂનની સલાહ લઈ અને કાનૂનની રીતે અમે નગરપાલિકાને ચોક્કસપણે આની અંદર કોર્ટમાં લઈ જશું એ પણ આપને અમે ચોક્કસ રીતે કહીએ છીએ. મારી રજૂઆત છે કલેક્ટરશ્રીને અને બધાને કે આપ પણ આ બાબતે આગળની કાર્યવાહી કરો અને જે રીતે જે આ પૈસા વપરાય છે એ પૈસાને વાપરવાનું બંધ કરે અને સાચો વહીવટ, સારો વહીવટ, પારદર્શક વહીવટ
નગરપાલિકાના લોકો પ્રજાજનોને આપે એ જ અમારી માંગણી છે. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો 2838241369, 9099886711. લક્ષ્મી પરની તરુણ કન્યાનું અપહરણ કરી વિધર્મી યુવક દ્વારા ગુજારાયો બળાત્કાર. ગામના જ યુવક વિરુદ્ધ નખત્રાણા ખાતે નોંધાઈ ફરિયાદ. જોઈએ અહેવાલ વિસ્તારથી. નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર નેત્રા ગામની સગીર વયની કન્યાનું અપહરણ કર્યા બાદ તેને વિવિધ જગ્યાએ લઈ જઈ વિધર્મી યુવક દ્વારા તેના ઉપર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો મામલો પોલીસ દફતરે ફરિયાદના રૂપમાં ચડ્યો છે. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી મુજબ ખેતમજૂરીના વ્યવસાય સાથે સંકળાયેલા ભોગ બનનારી કન્યાના પિતાએ આ પ્રકરણમાં લક્ષ્મીપર નેત્રા ગામના જુસબ ઉર્ફે જુમા મામદ સુમરા સામે વિધિવત ફરિયાદ લખાવી હતી. નખત્રાણા પોલીસે પોક્સો ધારા અને બળાત્કાર સહિતની વિવિધ કલમો તળે ગુનો નોંધ્યો હતો. ફરિયાદને ટાંકીને પોલીસ સૂત્રોએ આ વિગતો આપતા જણાવ્યું હતું કે ભોગ બનનારી કન્યાનું આરોપી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. બાઇક ઉપર લઈ જવાયેલી કન્યાને વિવિધ જગ્યાએ લઈ જઈ તોમતદાર દ્વારા તેના ઉપર વારંવાર બળાત્કાર કરવામાં આવ્યો હતો. શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાસોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? દીકરી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજલિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે. શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? મોહન રોટીવાલા. ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાળાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હાજી, ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું. અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ. સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. અમે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારો ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. ભુજ મિર્જાપુર માર્ગ ફરી એકવાર બન્યો રક્તરંજિત. ટ્રકની હડફેટે છકડો રિક્ષા આવી જતા સર્જાયો અકસ્માત. એક યુવકનું મોત. જોઈએ અહેવાલ વિસ્તારથી.
ભુજ મિર્જાપુર રોડ પર આજે સવારે 11:30 વાગ્યાના અરસામાં સર્જાયેલ માર્ગ અકસ્માતમાં 35 વર્ષની વયના અજ્ઞાત પુરુષનું મોત નીપજ્યું હતું. દુર્ઘટના અંગે કોઈકે 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ ઇજાગ્રસ્તને જીકે જનરલ હોસ્પિટલ લઈ આવી હતી. જોકે ગંભીર ઇજાના પગલે અજ્ઞાત પુરુષે દમ તોડી લીધો હતો. મૃતકનું નામઠામ હજુ જાણવા મળ્યું નથી. ટ્રક અને છકડા વચ્ચે થયેલી ટક્કરમાં આ દુર્ઘટના ઘટી હોવાનું બહાર આવ્યું હતું. જોકે દુર્ઘટના સ્થળે છકડાને ખાસ નુકસાન ન થયું હોવાનું જાણવા મળેલ છે. ભુજ એ ડિવિઝન પોલીસ અકસ્માત ચોક્કસ વિગતો કેવી રીતે બન્યું તે જાણવાની તપાસ હાથ ધરી હતી. ભર ઉનાળે સ્વાઇન ફ્લૂના કારણે મહિલાનું મોત. શિયાળાની ઠંડીમાં થતા રોગ બદલી પેટર્ન. 2017માં નોંધાયેલા 3 કેસોમાંથી પ્રથમ મહિલાનું મોત. 300 લોકોને કરાઈ તપાસ. જોઈએ અહેવાલ વિસ્તારથી. કચ્છમાં કાળઝાળ ગરમી વચ્ચે સ્વાઇન ફ્લૂએ મુન્દ્રાની યુવાન મહિલાનો ભોગ લેતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચી જવા પામી હતી. જિલ્લા પંચાયતમાં એપિડેમિક ઓફિસર અરુણકુમાર કુર્મીના જણાવ્યા અનુસાર મૃતક 37 વર્ષીય મહિલા મુન્દ્રાના બારોઈ વિસ્તારમાં રહેતી હતી. ગત 8મીએ સ્વાઇન ફ્લૂના લક્ષણો સાથે તે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં સારવાર લેવા માટે ગઈ હતી. ત્યાંથી આદિપુરની દિવાઈન હોસ્પિટલમાં દાખલ થઈ હતી. જોકે તેની પરિસ્થિતિ ઉત્તરોત્તર કથળતી જતી હોય આદિપુરની હોસ્પિટલે તેને અમદાવાદની જાયડ્સ હોસ્પિટલમાં રિફર કરી હતી. આજે બપોરે સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. કુર્મીના જણાવ્યા અનુસાર કચ્છમાં 2017ના વર્ષમાં સ્વાઇન ફ્લૂના કુલ 3 કેસ નોંધાયા છે, જે પૈકી આ પહેલું મૃત્યુ નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં ભર ઉનાળે સ્વાઇન ફ્લૂના કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે તેના વાયરસે હવે કચ્છમાં પણ પગપેસારો કર્યો હોવાની શક્યતા દર્શાવાઈ રહી છે. મહિલાના મૃત્યુ બાદ આરોગ્ય વિભાગની ટીમે બારોઈમાં 67 ઘરમાં તપાસ કરી 300 જેટલા લોકોનું આરોગ્ય અંગે પ્રાથમિક માહિતી મેળવી હતી. સામાન્ય રીતે સ્વાઇન ફ્લૂનો વાયરસ ઠંડા વાતાવરણમાં ઝડપથી ફેલાય છે, પરંતુ કાળઝાળ ગરમી વચ્ચે પણ સ્વાઇન ફ્લૂ ફેલાયો છે, ત્યારે તેને જોતા વાયરસે તેની પેટર્ન બદલી હોવાની નિષ્ણાતો શંકા દર્શાવી રહ્યા છે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.